પૂજનીય એવા બાલકદાસ બાપુના ચરણોમાં પણ વંદન તો આપ સર્વે ભાગવતનો ચરણાનુરાગી શ્રોતાઓના આત્મામાં વિરાજતા પરમાત્માને વંદન તો આપણે ભગવાનને યાદ કરીએ છીએ અને ગંગા કિનારે કહેવત છે કે એકડો કટકો હાડ જોજો ગંગા તટ જાય એના કુળમાં ભૂતનો હૃદય ભાગીરથી. તો આપણે બધા પૂજ્ય બાપુના સાનિધ્યમાં અને પૂજ્ય બાપુ દ્વારા આ કથાના આયોજનમાં જે આવ્યા છે બધા ભાગ્યશાળી છીએ અને આપણું કુટુંબ પણ ભાગ્યશાળી છે. આ કીધું છે કે તારો ભાગ્ય બળો તો રામ વધી લે રામ, વખત બળા તો પૂછ દે, અકલ બળી તો ઉપકાર કર, મનુષ્ય દેહ મળ્યો ફળ એ જ ચાર. એટલે આપણે સૌ અહીં આવ્યા છીએ પૂજ્ય બાપુના માધ્યમ દ્વારા ભાગવત સપ્તાહ સાંભળવા માટે. તો આ ભાગવત સપ્તાહમાં આપણા ભોજનના દાતાઓ છે, રોજે રોજ એમનું હું નામ ભૂલી જાઉં છું. પ્રથમ દિવસની અને બાપુ જ્યારે ચૈત્ર મહિનામાં કથા કરે ત્યારે આજીવન દાતા છે એનું પહેલું નામ બોલું છું. સ્વર્ગસ્થ વિરુબેન રામભાઈ તથા સ્વર્ગસ્થ વાલાભાઈ રામભાઈ બહેનના સ્મરણાર્થે શ્રી યશપાલભાઈ, જયપાલભાઈ, મહિપાલભાઈ અને મુંજલભાઈ બેર દ્વારા આજીવન બાપુને ચૈત્ર મહિનામાં જ્યારે સપ્તાહ કરે ત્યારે રસોઈ દેવાની નક્કી કરેલી છે. બીજી રસોઈ હતી સ્વર્ગસ્થ ઓગણભાઈ ભીખાભાઈના સ્મરણાર્થે હસ્તક ભાવેશભાઈ અને ગોપાલભાઈ ઓગણભાઈ બાબરિયા. બીજા દિવસે પાચાભાઈ વિક્રમભાઈ ચાર, રામભાઈ પૂજાભાઈ સાંગા, લક્ષ્મીબેન દેવુરભાઈ ડાંગર અને રાણીબેન ધનુભાઈ ડાંગર ભોળાધોળા તરફથી હતી. એક રસોઈ આપણને ત્યાં ભાવનગર જિલ્લામાં ઘરે બેઠા બેઠા આપી છે, એનું નામ બોલું છું. આખા દિવસની રસોઈ આપી છે સ્વર્ગસ્થ ગોવાભાઈ ગભાભાઈ બાબરિયા તથા ઓગણભાઈ ભીખાભાઈ બાબરિયાના સ્મરણાર્થે શ્રી મંગાભાઈ ગોવાભાઈ બાબરિયા કે જેઓ ખેત ઉત્પાદક સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન છે આપણી ભાવનગર જિલ્લા પંચાયતના. એને આપણે જોરદાર તાળીઓથી વધાવી પૂર્ણ દિવસની રસોઈ એમણે આપી છે. પાંચમા દિવસની બપોરની રસોઈના જે દાતા છે એનું નામ છે જીતુભાઈ બચ્ચુભાઈ સાંઠ કુંડવી અને વાઘાભાઈ અર્જુનભાઈ ખમર દેશડાવાળા તરફથી છે. છઠ્ઠા દિવસની રસોઈના દાતા છે દેવુબેન ભુગાભાઈ ડાંગર ગંગાળાવાળા, લખુબેન લાખુબેન જગાભાઈ, રાણીબેન જગદીશભાઈ અમદાવાદવાળા, લક્ષ્મીબેન ધીરુભાઈ ડાંગર લાખાવાડ અને લાખુબેન ગેમાભાઈ કમળ કરદેજવાળા. અને સાતમા દિવસની ખાડી ગ્રુપ દ્વારા આયોજન કર્યું છે અને દયાભાઈ ઉકાભાઈ, ઢોલા ઢીલા દેવુરભાઈ પૂજાભાઈ, ઢીલા મેઘાભાઈ કનાભાઈ, ડાંગર રમેશભાઈ ગોવિંદભાઈ, ડાંગર જીતેશભાઈ ગોવિંદભાઈ, ખમણ દેવુરભાઈ ભગાભાઈ, ખમણ લક્ષ્મીબેન મૈયાભાઈ, ખમણ મૂળાભાઈ ડાયાભાઈ, ખમણ દિનેશભાઈ પૂજાભાઈ, બેર બચિયા ભલ્લાભાઈ ડાયાભાઈ, પટેલ હીરાભાઈ નરસિંહભાઈ, પટેલ પોવડભાઈ વિક્રમભાઈ, ડાંગર ગોવિંદભાઈ ગળુભાઈ, ડાંગર સુરેશભાઈ કલ્લાભાઈ, ઓરિસ્સા નીલાભાઈ, ભલ્લાભાઈ રાણાભાઈ, ડાંગર શેફાભાઈ નારણભાઈ, દરબાર ગનોબા માલવણ, ચાવડા કલ્લાભાઈ રાણાભાઈ ઊંડવી અને મકવાણા પ્રેમજીભાઈ તરફથી આ ખારી મંડળની આવ્યો હવે આવશે કે કેમ, કોણે દીઠી કાલ, બાપલ ગયે ભરોસો નહીં, હરી ભજી લે આજ. જે આજે કર્યું જે આપણી સાથે છે, આવતીકાલની વાત કરીએ તો એ ભગવાન પણ કાળને જીતી નથી શીખે, તો આપણે તો ક્યાંથી જીતવાના. એટલે હરી ભજી લેવા આજે બાપલદાન ગઢવીનો દુવો છે કે આ આવ્યો કે હવે આવશે કોણે દીઠી કાલ, બાપલ ભરોસો બહુ નહીં, હરી ભજી લે આજ. બીજી પણ એક રસોઈ છે, એમનું નામ બોલું છું. બપોરનું ભોજન આપી છે વિઠ્ઠલભાઈ દયાળભાઈ ગોડકા યાદવ, હાદુળભાઈ ભીમજીભાઈ ઓળખિયા,
ત્યારબાદ લીંબાભાઈ ભગવાનભાઈ ગોહિલ હાતક, મુકોડભાઈ પ્રેમજીભાઈ સરવિયા બેઠા, રણછોડભાઈ યાદવભાઈ સરવિયા બેઠા, જીવાભાઈ રવજીભાઈ બારિયા ભુંડરકા, બુદ્ધાભાઈ ભીખાભાઈ બારિયા, હિંમતભાઈ કાટાભાઈ સોલંકી પીપળી 2, સુરેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા ઢુંડસર, એના તરફથી પણ બપોરના ભોજન પેટે અનુદાન આપવામાં આવ્યું છે. તો યથાશક્તિ આપણે જે ફાળો દઈ યોગ્ય જગ્યાએ છે, પૂજ્ય બાપુ જેવા આપણા શ્રીમદ ભાગવત સપ્તાહના વક્તા હોય, જે અયાચક તરીકે આમ તો મારે છેલ્લા 3-4 વર્ષથી અનુભવ છે. બાપુ કોઈ દિવસ એમ નથી કહેતા કે આ વસ્તુ આમ જોશે કે તેમ જોશે, જે સૌ કરે એ બાપુ પોતે એમાં અનુભૂતિ આપે છે. તો આવા આપણે પ્રખર વક્તા મળ્યા છે ને પૂજ્ય બાપુને અને આપ સૌને ફરી વંદન છે. આવું નવું બાપુ આયોજન કરતા રહે ને આપણે સૌ આવતારી વધારે પણ બીજા લોકો પણ લાભ લે તેવી ભગવાનને પ્રાર્થના છે. વિનવું આપણે નીલકંઠથી આપણા ભૂદેવને એમાં 4,800 રૂપિયા છે. આપણા કોઈના 850, 4,850 છે. આપણા કોઈ બહેનોમાંથી નથી કોઈને જાણીતાના, નહીતર પછી અહીંયા દાનમાં દેવાય જાય ને પછી વાંયથી માંગવા આવે અમારી જેવા તો તમે દઈ નહીં શકીએ. ભાઈ નીલકંઠથી જીડ્યું છે. આ જેમ જોયું આપણું કોઈ નથી ને, તો એ ભૂદેવ તરફથી પણ આ જ્ઞાન સપ્તાહ માં ભેટ આપવામાં આવે છે. અને બા પૂજ્ય ભૂદેવ 2 શબ્દો કહે છે. આપણે ત્યાં નીલકંઠમાં મળ્યું હતું ને, ત્યાં જ આપણે ઘોષિત કરી દીધું હતું કે ભાઈ આ કોઈનું પાકીટ હોય તો, પણ પછી આપણે વધારે જાહેરાત કરતા હતા ને ત્યાં તો ત્યાંના લોકો બધા માગીને લઈ લેતા હતા અને દુકાનવાળા વેચી લે અને ત્યાં જાય. એના કરતાં પછી આપણે નક્કી કર્યું કે આપણામાંથી કોઈનું હશે તો દઈ દઈશું. 4,850 રૂપિયા અંદર છે. લાલ કલરનું પાકીટ છે, કોઈ લેડીઝ છે. એટલે પછી આપણે નક્કી કર્યું હતું કે ભાઈ અહીંયા આપણે જ્યાં રસોઈ ભંડારો છે ત્યાં જ આપણે પોથીજી ઉપર આપણે આપી દઈશું. એટલે કોઈનું હોય તો યાદ કરી લઈ જજો, નહીં હોય તો આપણે અહીંયા જમા કરાવી દીધું છે. સીતારામ. ભગવાનની દયા કહેવાય. આજે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાના છીએ. એમાં આઈસ્ક્રીમનો આમ તો ખબર હશે કે નહીં, શાંતિબેન પાતાભાઈ 4 તરફથી છે અને ભૂતારામમાં દાદા તરફથી આઈસ્ક્રીમનું આયોજન કર્યું. એટલે મેં કીધું છે પાતાભાઈ ભારે આઈસ્ક્રીમ લાવજો. સન્માન કરવાનું છે. એમાં એ પાતાભાઈ ભૂતારામભાઈ પૂજ્ય બાપુના આ સાનિધ્યમાં આપણે તો સદૈવ બધા રહીએ છીએ, પણ જે લોકો બાપુની વાણી દ્વારા પણ એટલા પવિત્ર અને પ્રોત્સાહિત થતા હોય તો ખરેખરથી બાપુને આપણે બધા તાળીઓના ગણગણથી વધાવીએ. પૂજ્ય બાપુ આવું નવું કાર્ય કરતા રહે ને આપણે સૌ લાભ લેતા રહીએ. દાદા સ્વર્ગસ્થ ઓગણભાઈ ભીખાભાઈ બાબરિયાના સ્મરણાર્થે એમના દીકરા ભાવેશભાઈને વિનંતી કરું કે પૂજ્ય બાપુ દ્વારા મોમેન્ટો સ્વીકારે. શ્રી ભાવેશભાઈ તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ પાંચાભાઈને વિનંતી કરીએ કે તેઓ પણ બીજા દિવસના દાતા હતા. શ્રી પાંચાભાઈ વચનભાઈ જાટ મુંડીવાળા, એમનું પૂજ્ય બાપુ મોમેન્ટ આપી સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ સ્વર્ગસ્થ લક્ષ્મીબેન કાનજીભાઈ નાવડિયા અને કાનજીભાઈ જસવંતભાઈ નાવડિયા એમના હસ્તે છે. રણછોડભાઈ કાનજીભાઈ અને વિશાલભાઈ રણછોડભાઈ હાજર હોય તો અહીંયા આ બધા તેમનું પણ પૂજ્ય બાપુ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવી રહ્યું છે. પૂજ્ય બાપુ દ્વારા રણછોડભાઈ અંજીભાઈને એમને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવી રહ્યું છે. આપણે તાળીઓના ગણગણાથી
બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે અમને બાપુ અહીંયા બહુ મજા આવી અને સારી રીતે અમને હતાને રાખ્યા અને અમારે બરોબર બાપુની શબ્દમાં આવવું છે. પાંચ-સાત વર્ષથી તો જોડાયેલા જ છે, દર વર્ષે હોય જ છે. એ કે ઘરમાં બે મૂર્ખ્યા થાય ને તો એક જાત્રા ન કરે. હા, વિડીયમ છે હજી યુટ્યુબમાં તમે પાર્થ સ્ટુડિયો સોનગઢ લખો એટલે એમાં દાદા આવશે. એ કે બે મૂર્ખ્યા હોય તો એક જાત્રા ન કરે, એક પૂજ ન કરે. એકાદા જે કોણું રહેવું એટલે વરે એમ કેવું હોય કે બેનો કે વધારે હાલતું એમ કેવું હાલો જાત્રા જવું, પછી કે ભાઈઓ કાંઈ ન બોલે, એમ થોડુંક નરમ રહેવું. વિશ્રામ દાદાના શબ્દો છે. અમે 12 માણસનો ગ્રુપ આવ્યા છે એનું અમારું કે સપ્તાહમાં અમને બહુ મજા આવી અને તમે આવ્યા. શક્ય ન હોય અને તેમ છતાં પણ આપણને પૂર્ણ દિવસની રસોઈ આપી જેવા શ્રી મંગાભાઈ બાબરિયા જેઓ ખેત વિકાસ અને સિંચાઈ સમિતિના ભાવનગર જિલ્લા પંચાયતના આપણા ચેરમેન છે એવા આ તકે પૂજ્ય બાપુના આદેશથી તેમનો પણ આપણે આભાર માનીએ, મંગાભાઈનો અને એના પરિવારનો. ત્યારબાદ આપણી હરંબે ચિંતા કરતા એવા પૂર્વ સરપંચ રામણીના ભરતભાઈ ત્રિવેન્દ્રનો પણ આભાર માનીએ. અને આપ સૌ જે ભાગ્યશાળી એ બધા અહીંયા લાભ લીધો છે એ સર્વેનો પણ આ તકે આભાર સૌ અભિનંદન આપવા ઘટે, કારણ કે આવો નવો લાભ આપણને બાપુ ભવિષ્યમાં આપતા રહે અને આપણે સૌ પણ આ લાભ લેતા રહીએ. આ લાભ કાંઈ જેવો તેવો નથી કે બહુ ભાગ્યશાળી લોકો હોય એ જ અહીંયા ગંગાતળ ઉપર આવી શકે છે. નહીંતર ઘણા લોકો ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ સુધી જેવા ઘણા દાખલા છે મારી પાસે. ભાવનગરમાં રહેતો હોય તો નકળંગ લાગ્યો હોય. તો આપ સર્વેનો આભાર. અને બાપુએ પહેલા દિવસે એક વાત કરી હતી, મને યાદ આવી ગઈ એટલે કહી દઉં. બાપુએ કીધું જળમાં આંગળીવાળી વાત કરી હતી. તેમાં વાત આખી એવી છે કે મારી હસ્તી મારી પાછળ એ રીતે ભૂલાઈ ગઈ, મારી હસ્તી મારી પાછળ એ રીતે ભૂલાઈ ગઈ કે જળમાંથી આંગળી દીધી અને જગા ભૂલાઈ ગઈ. તો આપણે બધાની આવી જળ ટૂંકુર આ યુગમાં આપણે સૌએ પોથીમાં ગોવિંદભાઈ વડિયાવાળા 6,000 ને 1 રૂપિયા બોલે છે. આપણે તાળીઓના ગણગણાટથી બતાવી. હજુ પણ કોઈ ધર્મપ્રેમી જો આ લાભ લેવા માંગતા હોય ભાગ્યશાળી, આ પોથી છે 7 દિવસ બાપુએ જે અનુષ્ઠાન કર્યા, આપણે બધાએ ભાગવત શબ્દ સાંભળી એનું તમામ પુણ્ય આ પોથી લઈ જનારને મળતું હોય છે. તો જે કોઈ ઈચ્છા હોય તો બોલી શકે છે. ભવિષ્યમાં પણ આપણે આ રીતે આવતા અહીંયા હાજર થઈ બધા જ આવે, પણ વધુ બીજા અન્ય આપણા ભાઈઓ બહેનોને પણ લાભ મળે એવી આપણે બધાને પ્રાર્થના કરીએ કે વધુ લોકો આ તીર્થનો લાભ લે અને પૂજ્ય બાપુ દ્વારા જે સપ્તાહનું આયોજન કરવામાં આવે છે તેમાં પણ વધારે ગોવિંદભાઈ વડિયાવાળા 6,000 ને 1 રૂપિયામાં પોથીનો ચડાવો કર્યો છે. હજી કોઈને બોલવાની ઈચ્છા આવો. એ ગોવિંદભાઈ નામ તો પૂજ્ય બાપુના આદેશથી શ્રી ગોવિંદભાઈ વડિયાવાળાને 6,101 રૂપિયામાં આપણે પોથી
પોથીમાં કોઈને બોલવું હોય તો ગોવિંદભાઈ વડિયાવાળા તરફથી 6,101 રૂપિયા બોલવામાં આવેલ છે. હજુ પણ જે કોઈને લાભ લેવો હોય તો લઈ શકે છે. ખર્ચ ખૂટી જાય સુરત મનનો એમ કીધું હતું એમ. હજી કોઈની ઈચ્છા હોય તો શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રખર વક્તા અને આપ સૌના ને અમારા પણ આરાધ્ય એવા પૂજ્ય બાલકદાસ બાપુને વંદન છો. આજે કથાનો વિરામનો દિવસ છે. કથા પૂર્ણતાને આરે છે ત્યારે પોથીના બોલવાની વાત છે. એમાં ભનુભાઈ 4 ઊંડીવાળાના 1100 રૂપિયા હતા. બીજું નામ આવ્યું છે કાળુભાઈ બાલાભાઈ 4 ગરદેજોડા રૂપિયા 5,111. હવે કોઈ ધર્મપ્રેમી ભાઈઓને બહેનોને બોલવું હોય તો એટલે બોલ ચાલુ છે. નાણું મળે પણ નાણું ન મળે ને આ તો મા ગંગાના કિનારેથી જે ભાગવત સપ્તાહ વંચાણી હોય એ પોથીનો લાભ લેવાનો છે. તો જે કોઈ ધર્મપ્રેમી આપણે તો ધર્મપ્રેમી છીએ તો જ અહીંયા વધારે આવે બધા આપશું. તો જે કોઈ ભાઈઓ બહેનોને લાભ લેવો હોય તો તેઓ બોલી શકે છે. કહેવાય છે કે માણસ સુખી ક્યારથી મનમાં સમજો ત્યારથી. એમ જે કોઈને હજી બોલવાની ઈચ્છા હોય તો આપણે ચા પાણીના રીતે સુધી રાહ જોઈએ. 5111 રૂપિયા કાળુભાઈ બાલાભાઈ 4 ગામ ગરદેજોડા તરફથી પોથી નિમિત્તે બોલવામાં આવે છે. તો હવે પછી જે કોઈને બોલવું હોય તો આપણે ચા પાણીના રીતે દરમિયાન પાછા મળીશું. આભાર. કરાવતા રહે એવી શુભેચ્છા પણ પાઠવીએ. નરોત્તમભાઈ કે આંકુ જોઈ આભાર. શ્રી લાખુબેન ને જગાભાઈ તથા લંગાળાવાળા ગ્રુપને આજના ભોજનના દાતાશ્રીઓને પૂજ્ય બાપુ મોમેન્ટ ઓર્ડર કરી રહ્યા છે. આપણે તાળીઓના ગણગણથી વધાવીએ તો કરીએ કામ. શેષ માડી આમ આમ જો માડી દેખા લાઈનમાં તમે તાર ઉભા રહો. બધાને મોટા દેખાય એમ ઉભા રહ્યો એમ વિડીયો પર. ખૂબ ખૂબ આભાર. જીવનમાં એવા કાર્યો કરી કે લોકો યાદ રાખે અને આપણે જેવા કર્મ કર્યા હોય એવું ફળ ઈશ્વર આપણને આપે છે. જે લોકો એમાં આ ભોજન સમારોહના દાદાશ્રીઓ છે એમને ઠાકોર મહારાજ અભરે ભરે એવા બાપુના આશીર્વાદ છે. બ્લોક
ભલે આમ જ લઈ લેજો. જીવારામ બાપુ હે ફાઈબર જે બાપુને કરી ગયા છે. આમ રહીશું આમ બી પાછું બાપુને આલાપુર વિધિ પૂર્ણ કર્યા બાદ વિડીયો ચાલુ જે જે રસોઈના દાતાઓ છે એને મોમેન્ટો લેવાનો બાકી છે વિડીયો તેઓ ચાલુ ઉપર ઝડપથી જે મોમેન્ટો લીધો છે એમને નહીં પણ જેને લેવાનો બાકી છે એ તમામ દાતાઓને અત્રે વધારવા વિનંતી. સૌપ્રથમ સારી ગ્રુપવાળા ભાઈઓ આવીને મોમેન્ટો બાપુના હાથમાં સ્વીકારે. ત્યારબાદ ધનુભાઈ ચાર મોમેન્ટો લેવા વધારે. ત્યારબાદ ગોવિંદભાઈ અર્જુનભાઈ વડિયાવાળા પણ પ્રતિનિધિ તરીકે મોમેન્ટો પણ બાપુના હાથે કરી. ત્યારબાદ સકોદરવાળા ભાઈ વિજયસિંહ બાદુસિંહ ભટલી માસાભાઈ કમળાજવાળા હાજરો બધા. હા આજે આપો આપણે તાળીઓના ગણગણાટથી વધાવી પૂજ્ય બાપુ મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે. આમ જો આઈન પર આમ ન રહ્યું લાઈનમાં થઈ જાવ તાર થોડાક આઈન કરવું એવું તો હાલ છે જે દાતાઓએ ભોજનના દાતાઓ છે એ તમામને આ મોમેન્ટો પૂજ્ય બાપુ તરફથી અર્પણ થઈ રહ્યો છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ત્યારબાદ દરેકને આઈન કરજો હવે આમ રસોઈના દાતા સ્વીકારી રહ્યા છે. પેલા ભાઈ કે આમ રહી જવું બે આઈન કરજો પેલા ભાઈ કે આઈન કરજો પેલા ભાઈ કે આઈન કરજો આઈન કરજો જો કાકા આવી ગઈ બાપુના વખતે ભોજનના દાતાશ્રીઓને મોમેન્ટો અર્પણ થઈ રહ્યો છે. આપણે તાળીઓના ગણગણાટ વધાવીએ ને કોઈ બાકી હોય આઈન કરજો કે ભલે આમનું સીધો કર્યો તો હાલ કોઈ બાકી રહી જતું હોય નામ ન બોલવાનું હોય તો સાથે નામ જેનું આવી ગયું હોય તો વાંધો નહીં. 3 જણા ભેગા થઈને આપીને એક જણ લઈ ગયું હોય તો કે બીજાને જરૂર નથી. પણ સાવધ જે બાકી હોય કોઈને લેવાની. આવી
પ્રેમજીભાઈ યાદવ અને નરોત્તમભાઈ રાઠોડ મોમેન્ટો લેવા પધારે. જે કોઈ રસોઈના દાતા મોમેન્ટ લેવા બાકી હોય તો વધારે. પછી કૃષ્ણ વિવાહના ભવ્યથી ભવ્ય વર્ણન સાથે આપણે પ્રસંગ માણશું. પરંતુ તે પહેલા પૂજ્ય બાપુને દુધીબેન ગોરભાઈ ઉપરની તરફથી કેળામણીનું દાન ને એવું અર્પણ કરવાનું હોય. જે અત્યાર સુધીના અને આવતીકાલ સુધીના ભોજનના દાતાઓ છે તેઓ બધાને જે લોકોને મોમેન્ટો આપવાનું બાકી છે તેઓ પૂજ્ય બાપુ કહે છે કે બધાને પછી અથવા સાલ ઓર્ડરનું સ્વાગત થયા બાદ બધા દાતાઓ એક એક વ્યક્તિ આવી જાય એટલે બધાને બાપુ મોમેન્ટો અર્પણ કરે. પૂજ્ય બાપુનું હાલની મેળવણી કરી શ્રી દુધીબેન નેસડાવાળા સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ માતાજીને પણ આ બધા રાત તો કાઢો તો બધાની પણ ત્યારબાદ શીખુબેન અર્જુનભાઈ નેહડા બાપુના માતાજીને આમ ફરી જાઓ. મેળવણી કરશે. નેહડાવાળા તરફથી ત્યારબાદ શીખુબેન અર્જુનભાઈ નેસડાવાળા પણ મેળવણી કરી રહ્યા છે. વાલીઓના ગઢડાથી આપણે વધાવીએ. જીવન થોડું છે એમાં આપણે કર્મો એવા બાંધીએ કે સાથે સહજતાથી લઈ જઈ શકીએ. આ દિયાબેન હવે સાલ ઉડાડીને મેળવણી કરી રહ્યા છે. ત્યારબાદ લીલાબેન હસુભાઈ ગોરખાવાળા પણ ચાલ અર્પણ કરી ને સન્માન કરીએ. બાપુને ચાલ અર્પણ કરી તારું એક જ બીજા ઉભા રહી. અર્જુન માતા